હવે વાત કરીશું અમદાવાદમાં વરસી રહેલા અવિરત વરસાદની। અમદાવાદમાં વધુ એક ઇમારતનો ભાગ વરસાદને કારણે ધરાશાયી થયો છે। ઇમારત જર્જરિત થતા મકાનનો ભાગ ધરાશાયી થયો। દુધેશ્વર ખાતે આવેલી ધર્મી સોસાયટી પાસે મોદીની ચાલીનો આ બનાવ છે કે જ્યાં ધાબુ, સંપૂર્ણ સીડી અને જર્જરિત ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। ફાયર વિભાગે 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી બચાવ કામગીરી કરી। પહેલા અને બીજા માળે રહેતા લોકોને રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવ્યા। ધર્મી કોર્પોરેટિવ સોસાયટી છે, પ્રાઇવેટ સોસાયટી છે અને આજે સવારે 10 વાગે ઘટના બની અને બંને સીડીઓ પડી ગઈ છે। એ બ્લોકની બંને સીડીઓ પડી ગઈ એકદમથી। પછી ફાયર બ્રિગેડનું બી બહુ સારું કામ હતું કે બધાને રેસ્ક્યુ કર્યા જે ફસાઈ ગયા હતા એને લોકોને, ને ભગવાનની એટલી દયા છે કે કોઈને કંઈ જાનહાનિ થઈ નથી, એ સારું છે। અવાજ એકદમ બહુ વધારે કે આખી સોસાયટી પડી ગઈ એવું અવાજ આવ્યું, બટ વધારે નહોતું, ખાલી સીડીઓ જ પડી હતી। એ સારું હતું કે કોઈને જાનહાનિ નહીં થઈ, એ સારું છે। ફાયર બ્રિગેડનું બી કામ બહુ સારું હતું। સૂચનાઓ એવી આપેલી છે કે અત્યારે કોઈ ઉપર ના જાય, અત્યારે કોઈને ઉપર જવાની મના કરી છે અને ક્યાંય બી જાનહાનિ થાય, કોઈને જીવને જોખમ આવે એ જગ્યાએ નથી જવાનું અંદર, ભલે બધા બહાર ઉભા રહો એવું એમને જાણકારી આપી છે અને જરૂર પડશે તો બધાને ખાલી કરાવી દેશે, કેમ કે ઉપરનું તોડશે। કોર્પોરેશનનું બી કામ બહુ સારું છે અત્યારે। અમારી એવી જ માંગ છે કે હવે થોડું રીડેવલપમેન્ટ થાય તો સારું છે।